નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025 ભાદરવા વદ 11 બુધવાર તારીખ 17/9/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:27 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:39. આજની ચંદ્ર રાશિ છે કર્ક અને આજનું નક્ષત્ર છે પુષ્ય. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં સકારાત્મક વિચારો સાથે આગળ ચાલશો તો ઘણા ફાયદા મેળવી શકશો. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કર્ક અને આજના જન્મેલા બાળકો ખૂબ ઉચ્ચ પ્રકારના વિચાર ધરાવતા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. માનવ જીવનમાં છે ને આપનો ધ્યેય પૂરો ન થતો હોય તો માનવી શું કરે? મહેનત કરે, સમય આપે, પણ પોતાનો ધારેલો ધ્યેય એ પૂર્ણ નથી કરી શકતો. ત્યારે શું કરવું જોઈએ? ત્યારે છે ને દરેક પરિસ્થિતિમાં ખુશ રહેવાની ટેવ પાડો. આનાથી તમારું જીવન બહેતર બની જશે. જે મળ્યું તે ચાલશે, જે મળે છે તે સ્વીકાર્ય છે. ભગવાન રાખે તેમ રહેશો તો આ પરિસ્થિતિમાં પણ આપણે ખુશ રહી શકીએ છીએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. કોઈ માણસ અચાનક બેહોશ થઈ જાય ને તો એક કાંદો લેવાનો, એને 4 ચીરી કરી નાખવાની ને એ કાંદો એને જો સૂંઘાડીએ ને તો એને હોશ આવી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય છે ને બહુ સરસ છે. આજે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે દયાભાવ રાખજો. કોઈને મદદની જરૂર મદદ કરજો, કોઈને ભૂખ લાગી એને ખવડાવજો. મતલબ તમારા દિલમાં દયાનો ભાવ આજે રાખીને દિવસ પસાર કરજો, બહુ જ સારા પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે અચાનક આર્થિક લાભ થવાની શક્યતાઓ મોટી છે અને આજના દરેક કામ સકારાત્મક રીતે આગળ ચાલશે અને સફળતાપૂર્વક પૂરા થશે. આજે વેપારમાં અચાનક મોટો આર્થિક લાભ થવાની શક્યતા ચોક્કસપણે દેખાય છે. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ આયોજન કરીને ચાલવાનો છે. આજે આયોજન કરીને જે યોજનાઓ તમે અમલમાં મૂકશો, ધંધાની છે, જીવનની છે, તો એ બધામાં તમને સફળતા મળશે અને સારી રીતે આગળ વધી શકશો. ઘણા દિવસથી જે આર્થિક બાબતમાં કઠિનાઈ ચાલે છે એમાં પણ આજે થોડી રાહત મળતી દેખાય છે. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાએ આજે વિચાર પોઝિટિવ રાખવાના, સકારાત્મક વિચાર રાખીને ચાલવાનું. અને આજે છે ને દિલ થોડું મોટું રાખજો, આજે જતું કરવું પડશે. આજે છે ને દાંપત્ય જીવનમાં મતભેદ ઊભા થતા દેખાય છે, તો ત્યાં આપણે ઘણી વખત ઘણું બધું જતું કરવું પડે છે. તો આજે આ સ્વભાવને ઉપર રાખીને ચાલજો. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે જે આર્થિક લાભ થતો દેખાય છે. મિત્રો, આજે અચાનક તમને મોટો આર્થિક લાભ મળવાની શક્યતાઓ બિલકુલ નકારી શકાતી નથી અને તમારે સજાગ રહેવાનું છે અને સાવધાન રહીને આજનો દિવસ પસાર કરવાનો. સામે આવેલી સારી તક હાથમાંથી સરી ન જાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આજે છે ને તમારા વિલંબમાં પડેલા કામો પર ધ્યાન આપજો, એને આગળ ચલાવજો. આજે આગળ ચાલશે ને સફળતાપૂર્વક પૂરા થશે. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાએ આજે થોડુંક સંભાળીને ચાલવાનું છે. આજે જિંદગીમાં ઉતાર ચઢાવનો અનુભવ થાય. આજે વાદ વિવાદ, મતભેદ, મનભેદ આ બધી બાબતોથી આપણે દૂર રહીશું તો આજે આપણે સરસ રીતે દિવસ પસાર કરી શકીશું. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળા માટે આજે જીવનમાં પ્રગતિ કરનારો દિવસ છે. આજે ઘણા દિવસથી કોઈ પ્રોપર્ટી લેવાની ઈચ્છા હતી એ બાબતમાં તમે આગળ વધી શકો છો. બેંક લોન મૂકી છે એના માટે તો બેંકથી સારા સમાચાર પ્રાપ્ત થાય, બેંક લોન પાસ થઈ જાય. આજે ટૂંકમાં પ્રોપર્ટી અંગેનો પાયો મજબૂત કરી શકાય એ વસ્તુ ફાઇનલ છે અને એવો દિવસ છે. તો આ બાબતના કામો પર ધ્યાન આપશો તો સફળતાપૂર્વક પૂરા થશે. આજનો શુભ રંગ આછો લાલ.
એ આ કોણ છે? એ આ તો ધર્મેશ લાગે છે. હા હા એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે છે ને તમે કંઈક નવું આયોજન કરી શકશો ને નવા આયોજનમાં તમારો ભાગ્યનો સાથ બહુ સરસ રીતે મળતો દેખાય છે. ઈષ્ટની કૃપા ઉતરતી દેખાય છે. તો આ સમયનો સારો લાભ લઈ અને પોતાના વેપાર ધંધાને આગળ વધારી શકશો. આજે પારિવારિક સભ્યો સાથે મતભેદ ટાળજો. આજનો શુભ રંગ ગુલાબી. વૃશ્ચિક રાશિવાળા માટે આજે થોડુંક સંભાળીને ચાલવાની જરૂરિયાત દેખાય. આજે તમારે તમારા સ્વભાવ મુજબ ગુસ્સાને કંટ્રોલમાં રાખવાનો. શક્ય છે આજે કોઈ સામાજિક બાબતમાં તમારે કોઈની સાથે વાદ વિવાદ થઈ શકે છે, પણ આજે થોડુંક ધીરજ રાખીને ચાલવું તમારા માટે હિતાવહ સાબિત થશે. ઉતાવળિયું કોઈ પગલું ભરતા નહીં, બરાબર? નહીં તો તમારા કરેલા પરિશ્રમ પર પાણી ફરે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે પોતાના કામોમાં ધ્યાન આપવાનું છે. કોઈની સાથે હરીફાઈ કરવાની નથી. આજે હરીફાઈમાં ટાઈમ બગાડશો ને તો તમારા હાથમાંથી મહત્વનું કામ સરી જતું દેખાશે. તો આજે ખોટી હરીફાઈથી દૂર રહીને પોતાના કાર્ય પર ધ્યાન આપવું ખૂબ જરૂરી. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળા માટે પણ આજે દિવસ સારો. ઘણા દિવસથી સતાવતી માનસિક ચિંતાઓ ઓછી થાય. આજે કાર્યમાં વ્યસ્તતા તો દેખાય છે, પણ તમે તમારું પોતાનું કામ સંભાળી શકશો અને સાંજના છેડે સારો આનંદ મેળવી શકશો. આજનો શુભ રંગ ગ્રે. કુંભ રાશિવાળાએ આજે પોતાના અંગત કામોમાં ધ્યાન આપવાનું છે. કોઈ નાનકડો પ્રવાસ થાય તો એમાં પોતાનો ખ્યાલ રાખવાનો, પોતાના કિંમતી સામાનનો ખ્યાલ રાખવાનો છે. આજે તમે તમારા વ્યવહારિક પ્રશ્નોનું નિવારણ લાવી શકશો. આજનો શુભ રંગ આછો પીળો. મીન રાશિવાળા માટે આજે કામની કદર થતી દેખાય છે. ઘણા દિવસથી જે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે એમાંથી તમે બહાર નીકળો અને જીવનને સરસ દિશામાં લઈ જઈ શકશો. આજે તમને તમારા કામમાં તમારા વ્યવસાયિક સહયોગીઓ જે તમારા વેપારમાં તમારો સહયોગ કરે છે એવા લોકોનો સાથ અવશ્ય મળી રહે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિમાં. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.